નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ફરી એક નવી શિક્ષક ભરતી જાહેરાતની માહિતી આ વિડીયોમાં લઈને આવી ગયા છે। તો કેન્દ્રીય વિદ્યાલય હિંમતનગર ખાતે વિવિધ વિષયોના શિક્ષકોની કરાર આધારિત ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। તો આ વિડીયોની અંદર આપણે આ જગ્યાઓના વોક-ઇન ઇન્ટરવ્યુમાં કઈ તારીખે હાજર રહેવાનું છે તેની વિસ્તૃત માહિતી અહીં મેળવી। પીએમ શ્રી કેंद्रीय विद्यालय हिम्मतनगर साक्षात्कार सूचना। पीएम श्री केंद्रीय विद्यालय हिम्मतनगर में निम्नलिखित पदों के लिए सत्र 2026-27 हेतु शुद्ध रूप से अंशकालिक संविदा पर शिक्षकों की सूची तैयार करने हेतु साक्षात्कार के लिए पात्र उम्मीदवारों के आवेदन आमंत्रित करते हैं। मित्रों, અહીં જગ્યાનું નામ આપવામાં આવ્યું છે, સબ્જેક્ટ આપવામાં આવ્યો છે અને ઇન્ટરવ્યુની તારીખ આપવામાં આવી છે। તે જોઈએ તો પ્રથમ જગ્યા છે સ્નાતકોત્તર શિક્ષક પીજીટી ટીચર, જેમાં સબ્જેક્ટ છે કમ્પ્યુટર સાયન્સ। પ્રશિક્ષિત સ્નાતક શિક્ષક ટીજીટી ટીચર સોશિયલ સાયન્સ હિન્દી। અને નંબરની અંદર છે વિવિધ શિક્ષક। અહીં કમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર, યોગા ઇન્સ્ટ્રક્ટર, અટલ લેબ ઇન્સ્ટ્રક્ટરની ભરતી થવાની છે। આ ત્રણેય વિષયોના શિક્ષકો માટેની ઇન્ટરવ્યૂ તારીખ 7/7/2026 રહેશે। इच्छुक उम्मीदवार विद्यालय की वेबसाइट http://himmतनगर.kvs.ac.in पर उपलब्ध आवेदन पत्र के साथ समस्त मूल प्रमाण पत्र एवं स्वप्रमाणित प्रमाण पत्रों की छाया प्रति और अध्ययन फोटो लेकर साक्षात्कार के लिए उपस्थित रहे। साक्षात्कार हेतु पंजीकरण का समय सुबह 8:30 से 9:30 बजे तक रहेगा। 10 बजे के पश्चात प्राप्त होने वाले आवेदन पत्र स्वीकार नहीं किए जाएंगे। उक्त सभी पदों के लिए आवश्यक योग्यता की जानकारी हेतु विद्यालय की वेबसाइट https://himmतनगर.kvs.ac.in के पर उपलब्ध होगा। तो मित्रों, आ एक शॉर्ट जाहेरात है। हवे आपणे आ हिम्मतनगरनी वेबसाइट परथी डाउनलॉड करेली जाहेरात અહીં જોઈએ। વોક-ઇન ઇન્ટરવ્યુ। ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ આર ઇન્વાઇટ ફોર વોક-ઇન ઇન્ટરવ્યુ ફોર ધ ફોલોઇંગ પોસ્ટ, preparing a panel of teacher for the session 2026-27 to be engaged purely on contractual basis against vacancy in PM શ્રી કેન્દ્રીય વિદ્યાલય હિંમતનગર। મિત્રો, અહીં ડેટ ઓફ ઇન્ટરવ્યૂ આપવામાં આવી છે। તો તારીખ 7/7/2026ના રોજ અહીં ઇન્ટરવ્યૂ લેવામાં આવશે। ઇન્ટરવ્યૂનો ટાઈમ છે 10 AM। રિપોર્ટિંગ ટાઈમ 8:30 AM થી શરૂ થશે। ઇન્ટરવ્યૂનું સ્થળ છે પીએમ શ્રી કેવી હિંમતનગર, મેથાપુર, ગુજરાત ખાતે આ વોક-ઇન ઇન્ટરવ્યૂ થવાનું છે। હવે આપણે નીચે ટેબલમાં આપેલા વિષયો અને તે વિષયોમાં ઇન્ટરવ્યૂમાં હાજર રહેવા માટેની શૈક્ષણિક લાયકાતની માહિતી મેળવી। પ્રથમ પોસ્ટ છે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર। સબ્જેક્ટ છે અહીં હિન્દી, ઇંગ્લિશ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથેમેટિક્સના ટીચરોની ભરતી થવાની છે। જગ્યા માટેની મિનિમમ ક્વોલિફિકેશન જોઈએ તો માસ્ટર ડિગ્રી ઇન રિસ્પેક્ટિવ સબ્જેક્ટ વિથ બીએડ કરેલું હોવું જોઈએ। સેકન્ડ નંબરની જગ્યા છે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર કમ્પ્યુટર સાયન્સ માટેની જગ્યા છે। વોક-ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવા માટેનું ક્વોલિફિકેશન જોઈએ તો ઉમેદવાર MCA, BE, BTech, MSc in computer science or PG diploma in computer with post graduation degree in any of subject or B level from DOEC with PG degree in any subject or C level from DOEC Ministry of Electronics and IT GOI and ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ। આગળની પોસ્ટ છે ટ્રેનિંગ ગ્રેજ્યુએટ ટીચર। તેના સબ્જેક્ટ અહીં જોઈએ તો હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત, સાયન્સ, સોશિયલ સાયન્સ, મેથેમેટિક્સના ટીચરોની ભરતી કરવાની છે। તેના માટેની ક્વોલિફિકેશન પણ અહીં આપવામાં આવી છે। તો ધ કેન્ડિડેટ શુડ પોસેસ ધ પ્રોફેશનલ ક્વોલિફિકેશન ઓફ બીએડ એઝ ઓન ધી લાસ્ટ ડેટ ઓફ સબમિશન ઓફ એપ્લિકેશન ફોર ટીજીટી ઇંગ્લિશ, હિન્દી એન્ડ સંસ્કૃત। ધ respective subjects should be in all the 3 years of graduation with 50% mark। મિત્રો, અહીં દરેક વિષયમાં કેટલા માર્ક્સ હોવા જોઈએ અને તે વિષયમાં તમે કઈ રીતની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ તે અહીં દરેક વિષય વાઇઝ આપવામાં આવ્યું છે। તે તમારે આ જાહેરાતને ડાઉનલોડ કરી અને જોઈ લેવાનું રહેશે। આગળની જગ્યા છે PRT મ્યુઝિક કોચની આ જગ્યા છે। તો આ જગ્યામાં વોક-ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવા માંગતા ઉમેદવારોનું શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઇન્ટરમીડિયેટ ઓર ઇક્વલ એન્ડ જીબીટી ઓફ ડ્યુરેશન ઓફ નોટ લેસ દેન 2 year, DLED, BLED ઓર ગ્રેજ્યુએશન વિથ 50% માર્ક્સ એન્ડ BEd।
CTET ક્વોલિફાઈડ કેન્ડિડેટ વિલ બી પ્રેફર્ડ. અહીં હિન્દી અને ઇંગ્લિશ ભાષામાં ભણાવવાની પ્રભુત્વ ધરાવતા હોવા જોઈએ. મિત્રો, મ્યુઝિક કોચની વાત કરીએ તો સિનિયર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ વિથ 50% માર્ક or intermediate with 50% marks. It is equal and bachelor degree in music from recognized university. હિન્દી ઇંગ્લિશ ભાષા પર પણ પ્રભુત્વ ધરાવતા હોવા જોઈએ. આગળની જગ્યા છે સ્પેશિયલ એજ્યુકેટર. આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો એઝ એ પર રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની લાયકાત ધરાવતા હોવા જોઈએ. નેક્સ્ટ જગ્યા છે નર્સ. આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર ડિપ્લોમા ઇન નર્સિંગ, ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી કોર્સ અથવા તો BSc નર્સિંગ કરેલું હોવું જોઈએ. અહીં ઇંગ્લિશ હિન્દીમાં પ્રભુત્વ ધરાવતા હોવા જોઈએ તેમજ કમ્પ્યુટરનું પણ નોલેજ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. નેક્સ્ટ વેકન્સી છે યોગા ઇન્સ્ટ્રક્ટર. આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર ગ્રેજ્યુએશન ઇન એની સબ્જેક્ટ વિથ ડિગ્રી ડિપ્લોમા ઇન યોગા ફ્રોમ રેકોગ્નાઇઝ ઇન્સ્ટિટ્યૂટમાંથી ધરાવતા હોવા જોઈએ. નેક્સ્ટ જગ્યા છે કમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર. આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો BEd, BTech, BCA, MCA, MSc ઇલેક્ટ્રોનિક્સ, MSc IT, BSc કમ્પ્યુટર સાયન્સ, બેચલર ઓફ માસ્ટર ડિગ્રી ઇન એની સાયન્સ સબ્જેક્ટ મેથેમેટિક્સ ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી વિથ PGDCA ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી એન્ડ ઇન્સ્ટિટ્યૂટમાંથી ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. નેક્સ્ટ વેકન્સી છે કાઉન્સલર. કાઉન્સલરની જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર BA, BSc સાયકોલોજી વિથ સર્ટિફિકેટ ઓફ ડિપ્લોમા ઇન કાઉન્સલિંગ. અહીં એટલીસ્ટ 1 યરનો એક્સપિરિયન્સ પણ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. હિન્દી અને ઇંગ્લિશ ભાષામાં પણ પ્રભુત્વ ધરાવતા હોવા જોઈએ. અહીં કમ્પ્યુટરનું જ્ઞાન પણ હોવું જરૂરી છે. 31/3/2026ના રોજ રિટાયર થયેલા શિક્ષકો માટે 65 વર્ષ સુધીની વય રહેશે. સેકન્ડ નંબરની સૂચના છે નોંધણી પ્રક્રિયા 7/7/2026ના રોજ સવારે 8:30 કલાકથી 9:30 કલાક સુધી શરૂ રહેશે. 3 નંબરની સૂચના છે કે ઉમેદવારોએ તેમના મૂળ પ્રમાણપત્રો, એક ફોટોકોપી અને 2 પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ લાવવાના રહેશે. 4 નંબરની સૂચના છે કે ઉમેદવારે ઇન્ટરવ્યૂમાં હાજર રહેવા માટે કોઈપણ TADA મળવાપાત્ર થશે નહીં. હિન્દી અને અંગ્રેજીમાં દ્વિભાષી શિક્ષણ ક્ષમતા આવશ્યક છે. કમ્પ્યુટરનું જ્ઞાન પણ અહીં ઈચ્છનીય છે. ઉમેદવારોએ KV હિંમતનગર ઓફિસમાંથી અરજી ફોર્મ મેળવી શકશે. 8 નંબરની સૂચના છે કે અરજી ફોર્મ અમારી સત્તાવાર વેબસાઇટ https://himmatnagar.kvs.ac.in પરથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો, અહીં વોક ઇન ઇન્ટરવ્યૂમાં જતાં પહેલાં તમે આ જગ્યાઓ માટેનું એપ્લિકેશન ફોર્મ આ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો છો અથવા તો તમે સમય પહેલાં પહોંચી અને KV હિંમતનગરની ઓફિસમાંથી પણ આ અરજી ફોર્મ મેળવી શકો છો. મિત્રો, અહીં મહત્ત્વની સૂચના કે જો તમે આ જગ્યામાં વોક ઇન ઇન્ટરવ્યૂમાં હાજર રહેવા માંગતા હોય તો જરૂરથી તમારે પ્રથમ આ જાહેરાતને ડાઉનલોડ કરી તેનો અભ્યાસ કર્યા પછી જ અહીં અરજી કરવાની રહેશે. તો મિત્રો, આ હતી PM શ્રી કેન્દ્રીય વિદ્યાલય હિંમતનગર, મહેતાપુરા, બીજાપુર રોડ, જિલ્લે સાબરકાંઠા, ગુજરાત ખાતે વિવિધ વિષયોના શિક્ષકોની ભરતી કરવા માટેની જાહેરાતની માહિતી આપતો વિડીયો. જો તમે અહીં આપવામાં આવેલી જગ્યાઓને અનુરૂપ શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા તેમજ નોકરી કરવાની ઈચ્છા ધરાવતા હોય તો આપવામાં આવેલી તારીખે વોક ઇન ઇન્ટરવ્યૂમાં જરૂરથી હાજર રહેવાનું રહેશે. જો તમને આ જાહેરાતની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ. આભાર.